છોટાઉદેપુર તાલુકાના ચિચોડ ગામની જમીનમાં કલેક્ટર ગાર્ગી જૈન અને અધિકારીઓએ હોમલોકેશનની નોંધ બાબતેની કાર્યવાહી કરી. વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર નવનિયુક્ત કલેક્ટર ગાર્ગી જૈન જિલ્લાના વિવિધ સ્થળોની મુલાકાત લઈ રહ્યા છે. સમસ્યા તથા પ્રજાની તકલીફોને સમજી તે સમસ્યાનું નિરાકરણ થાય તે બાબતે કાર્યવાહી કરી રહ્યા છે. છોટાઉદેપુર તાલુકાના ચિચોડ ગામની જમીનમાં કલેક્ટર ગાર્ગી જૈન અને અધિકારીઓએ પ્રમોલગેશનની નોંધ બાબતની કાર્યવાહી કરી કે જ્યારે જમીનોના નકશા તપાસીને પાણીની ટાંકીઓ ચેક કરવામાં આવી હતી, જ્યારે રસ્તાનું પણ નિરીક્ષણ કર્યું હતું. ગ્રામજનોની સમસ્યાની જાણકારી મેળવી હતી. એટલે ઉલ્લેખનીય છે કે સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામક તારીખ 10/2/2025ના પત્ર અન્વયે જિલ્લાના દરેક તાલુકામાં ઓછી ક્ષતિવાળું એક ગામ, મધ્યમ ક્ષતિવાળું અને વધારે ક્ષતિવાળું એક ગામની પસંદગી કરી રીસર્વે ક્ષતિના ઉકેલ માટે નવી પદ્ધતિથી રીસર્વે પહેલાના માપણીના રેકોર્ડ રીસર્વેના રેકોર્ડ સાથે મેળવણું કરી જ્યારે જણાયેલ કે ક્ષતિવાળા સર્વે નંબરોના સુધારા માટે ક્ષતિવાળા સર્વે નંબરોની માપણી કામગીરી તથા માપણી બાદ સુધારા હુકમ સુધીની કામગીરીની માટે વધારે ક્ષતિવાળું ગામ મોજી ચિચોડ તાલુકો છોટાઉદેપુરની કલેક્ટર ગાર્ગી જૈનને DIL RI B પટેલ તથા SLR વિમલ બારોટની હાજરીમાં માપણી સમયે ગામ સ્થળની મુલાકાત લીધી હતી. અગાઉ જમીન માપણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. છોટાઉદેપુર તાલુકાના ચિચોડ ગામની પડતર જમીનમાં 30 વીઘા છેલ્લા 15 વર્ષથી ખેડાણ કરી ખેતી કરતા હોવાની લેખિત ફરિયાદ થઈ હતી, જે બાબતે અરજદારે સ્થળ પર ધ્યાન દોર્યું હતું, જે બાબતે પણ જિલ્લા સ્વાગતમાં આ મુદ્દો લેવા જણાવ્યું હતું. ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર.